આજે કોંગ્રેસ અને આપ દ્વારા ઇન્ડી ગઠબંધન એમના દ્વારા ગુજરાતની અંદર લોકસભાની 2 સીટ જીતવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દિવા સ્વપ્નમાં રાચે છે. વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી. આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે. ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે. વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે. ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે. ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે. તો 2022ના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે. ગુજરાતની 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર 5 લાખની લીડ મેળવવાનો જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું.